દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી તો માઝા મૂકી રહી છે અને બધાના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે: 8મો પગારપંચ આવશે ક્યારે? એનો લાભ મળવાનો શરૂ ક્યારે થશે? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આ જ મોટા સવાલનો એકદમ સીધો અને સટ જવાબ શોધીએ. હા, તો આ જ છે એ મોટો સવાલ, ખરું ને? કે 8મા પગારપંચનો અમલ એક્ઝેક્ટલી થશે ક્યારે? સારી વાત એ છે કે આ કોઈ અટકળ નથી. નિષ્ણાતોએ જે રિપોર્ટ આપ્યો છે એના આધારે આપણી પાસે એક ચોક્કસ જવાબ છે અને આપણે સીધા એ જ જવાબ પર જઈશું. ચાલો કોઈ સમય બગાડ્યા વગર સીધા જ મુદ્દા પર આવીએ. નિષ્ણાતોનું શું કહેવું છે? એમનો સ્પષ્ટ અંદાજ છે વર્ષ 2027. જી હા, 2027માં 8મું પગારપંચ લાગુ થવાની પૂરેપૂરી શક્યતા છે. પણ આ 2027નો આંકડો આવ્યો ક્યાંથી? એની પાછળ એક આખી ગણતરી છે. ચાલો એને જ સમજીએ. જુઓ, નિષ્ણાતોનું કહેવું એકદમ સાફ છે. એ લોકો કહે છે કે આખી પ્રોસેસ, મતલબ કે કમિશન બને, એ રિપોર્ટ તૈયાર કરે અને પછી સરકાર એને લાગુ કરે, આ બધામાં લગભગ 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે. અને બસ આ જ ગણતરી આપણને 2027ના અંત સુધી લઈ જાય છે. તો યાદ રાખી લો, આ વર્ષ 2027 આ જ એ વર્ષ છે જેની લાખો કર્મચારીઓ અને પેન્શનરો રાહ જોઈ રહ્યા છે. પણ ફરી કહું છું, આ માત્ર કોઈ અંદાજ નથી. એની પાછળ એક આખી ટાઈમલાઈન છે, એક આખું ગણિત છે. તો ચાલો હવે એ ટાઈમલાઈનને જ બારીકાઈથી જોઈએ. તો હવે આપણે એ સમજવા જઈ રહ્યા છીએ કે આ 2027નો આંકડો આવ્યો ક્યાંથી. આ કોઈ જાદુઈ આંકડો નથી. એની પાછળ એક આખો રોડમેપ છે, એક આખી પ્રક્રિયા છે અને સૌથી અગત્યનું, એની પાછળ ભૂતકાળના અનુભવોનો મજબૂત આધાર છે. ચાલો આખી સમયરેખાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો જુઓ, આખી પ્રોસેસ કંઈક આ રીતે ચાલશે. સૌથી પહેલાં નવેમ્બર 2025 સુધીમાં સરકાર ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપશે. મતલબ કે કમિશન શું કામ કરશે એ નક્કી થશે. ત્યાંથી ઘડિયાળ ચાલુ થશે. કમિશનને પોતાનો રિપોર્ટ બનાવવા માટે મળશે પૂરા 18 મહિના. આ સમયગાળો પૂરો થશે લગભગ એપ્રિલ 2027માં. પછી સરકારી રિપોર્ટનો અભ્યાસ કરશે અને એને મંજૂરી આપશે. આ બધું કરતાં કરતાં આપણે પહોંચી જઈશું 2027ના અંત સુધી. હવે કોઈને એમ પણ થાય કે શું આ ટાઈમલાઈન સાચી પડશે? તો એના માટે આપણે જરા ઇતિહાસ પર નજર નાખીએ. જુઓ, 6થા પગારપંચને લાગુ થવામાં લાગ્યા હતા 22 મહિના. 7મા પગારપંચમાં તો એનાથી પણ વધારે 29 મહિના લાગ્યા હતા. તો એ હિસાબે 8મા પગારપંચ માટે જે 24 મહિનાનો અંદાજ છે એ તો એકદમ વાજબી લાગે છે. આનાથી 2027ના અંતવાળી વાત પર વધારે વિશ્વાસ બેસે છે. પણ થોભો, આ બધી તો થઈ ગણિતની વાતો. પણ ભારતમાં ગણિતની સાથે સાથે રાજકારણનું ગણિત પણ એટલું જ મહત્વનું છે. અને એક એવું ફેક્ટર છે જે આ આખી ટાઈમલાઈનને આમથી તેમ કરી શકે છે, અને એ છે ચૂંટણીઓ. જી હા, રાજકારણ અને પગારનું કનેક્શન બહુ જૂનું છે. અને જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે બધાની નજર એક જ રાજ્ય પર છે: ઉત્તર પ્રદેશ. ફેબ્રુઆરી 2027માં યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. આ એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. તો શું સરકાર આ મોટી ચૂંટણી પહેલાં કર્મચારીઓ અને પેન્શનરોને ખુશ કરવા માટે આખી પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક પર મૂકશે? હવે આ સવાલ પર 2 અલગ અલગ મત છે. એક તરફ છે નિષ્ણાતો. એમનું માનવું છે કે સરકાર યુપી ચૂંટણી પહેલાં એક પોઝિટિવ માહોલ બનાવવા માટે અને જલ્દી લાગુ કરવા પૂરો જોર લગાવશે. અને આવું પહેલાં પણ થયું છે, યાદ છે ને? દિલ્હી અને બિહારની ચૂંટણીઓ વખતે પણ સરકારે આવા ટાઈમિંગનો ફાયદો ઉઠાવ્યો હતો. પણ બીજી બાજુ છે કર્મચારી યુનિયનો. એ લોકો થોડા શંકાશીલ છે. એમનું કહેવું છે કે ભાઈ, આખી પ્રોસેસ જ એટલી લાંબી છે કે ચૂંટણી પહેલાં એને પૂરી કરવી લગભગ અશક્ય છે. ચાલો 1 મિનિટ માટે માની લઈએ કે કોઈ કારણસર આમાં મોડું થયું. તો શું કર્મચારીઓને નુકસાન જશે? તો જવાબ છે બિલકુલ નહીં. કેમ? કેમ કે સિસ્ટમમાં એક જોરદાર સેફટી નેટ છે અને એનું નામ છે વચગાળાની રાહત. તો સવાલ એ થાય કે આ વચગાળાની રાહત છે શું? એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ. જો પગારપંચનો રિપોર્ટ આવવામાં મોડું થાય તો સરકાર કર્મચારીઓને એક કામચલાઉ રકમ ચૂકવવાનું શરૂ કરી દેશે. આનાથી એ પાકું થઈ જાય છે કે રિપોર્ટમાં ભલે ગમે તેટલો વિલંબ થાય, કર્મચારીઓના ખિસ્સા પર કોઈ અસર ન પડે. અને તમને કદાચ નવાઈ લાગશે, પણ આ કોઈ નવી વાત નથી. ઇતિહાસ સાક્ષી છે કે આવું પહેલાં પણ થયું છે. 5મા પગારપંચ વખતે તો રિપોર્ટ આવવામાં એટલું મોડું થયું હતું કે કર્મચારીઓને 1 નહીં 2 નહીં પણ 3 વખત વચગાળાની રાહત આપવી પડી હતી.
એટલે એ તો સાબિત થઈ ગયું છે કે આ સિસ્ટમ કામ કરે છે. તો આ કામ કઈ રીતે કરે છે? ચલો ફટાફટ સમજી લઈએ. સ્ટેપ 1. પગાર પંચ સરકારને કહે છે કે અમને રિપોર્ટ માટે વધુ સમય જોઈશે. સ્ટેપ 2. સરકાર એમની વાત માનીને એમને વધારાનો સમય આપે છે. અને સ્ટેપ 3. બસ જેવો વધારાનો સમય શરૂ થાય એ જ દિવસથી કર્મચારીઓને વચગાળાની રાહત મળવાની શરૂ થઈ જાય છે. એકદમ સીધી અને સરળ પ્રક્રિયા. સારું, તો આપણે ટાઈમલાઈન જોઈ, રાજકીય દાવપેચ સમજ્યા અને સેફટી નેટ વિશે પણ જાણી લીધું. હવે આપણે અંત તરફ આગળ વધી રહ્યા છીએ. તો ચાલો સૌથી પહેલા એક મોટી અફવાને દૂર કરીએ અને પછી આખી વાતનો નિચોડ કાઢીએ. બજારમાં એક અફવા બહુ જોરશોરથી ચાલી રહી છે. એવું કહેવાય છે કે સરકાર જાણી જોઈને 8મા પગાર પંચને 2019ની લોકસભા ચૂંટણી સુધી લટકાવી રાખશે. પણ નિષ્ણાતોના મતે આ વાત તદ્દન ખોટી છે. કેમ? કારણ કે 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની છે. હવે આટલા લાંબા સમય સુધી એને લટકાવી રાખવું એ વ્યવહારિક રીતે શક્ય જ નથી. તો ચાલો આખી વાતનો સાર કાઢીએ. બોટમ લાઇન શું છે? બધા તથ્યો, ભૂતકાળના અનુભવો અને નિષ્ણાતોના મંતવ્યોને જોતા એક જ વાત સામે આવે છે. 8મું પગાર પંચ 2027ના અંત ભાગમાં અથવા 2028ની શરૂઆતમાં સંપૂર્ણપણે લાગુ થઈ જશે. આ સૌથી વધુ સંભવિત પરિણામ છે. અને હવે જતા જતા એક સવાલ જે વિચારવા જેવો છે. જેમ જેમ 2027 નજીક આવશે ત્યારે સરકાર જે નિર્ણય લેશે એની પાછળનું મુખ્ય કારણ શું હશે? દેશની આર્થિક જરૂરિયાત કે પછી ચૂંટણી જીતવાની રાજકીય ગણતરી? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે.